વેલકમ બેક। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। અમિત શાહ સુરતમાં સવારે 10:15 ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે। થોડીક જ વારમાં ઇસ્કોન મંદિર વરાછા દ્વારા આયોજિત દાતાશ્રીઓનું સન્માન કરાશે। બપોરે 2 વાગે આરડીસી બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે। બપોરે 2:15 આરડીસી બેંક સહિત જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે। રાત્રે 10:15 અમદાવાદના જોધપુર વોર્ડમાં રાત્રે 10:45 સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં તેઓ હાજરી આપવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે, ત્યારે હાલ સર્કિટ હાઉસ ખાતે રોકાયા છે। સુરત શહેરમાં સામાજિક આગેવાનો મળવા માટે પહોંચ્યા। પદ્મશ્રી મથુર સવાણી, કોમન સિવિલ કોડના સભ્ય ગીતા શ્રોફ સહિતના આગેવાનો અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ અમદાવાદની મુલાકાતે છે, વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે સુરત ખાતે અત્યારે હાલ સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાયા છે। સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ચેતન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, સુરત ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। આજનો આખા દિવસ તો તેમનો શેડ્યુલ શું છે? जी बिल्कुल थी। प्रधानमंत्री नरेंद्र मोदीना गुजरात प्रवास बाद हवे केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातनी मुलाकाते आव्या छे। खास करीने गत 7:30 वाग्याना अरसामां गृहमंत्री अमित शाह सूरत एरपोर्ट खाते आवी पहोंच्या हता अने त्यारबाद सीधा केंद्रीय जलसंचय मंत्री CR पाटीलना निवासस्थान खाते पहोंच्या हता, ज्यां भाजपना जे धारासभ्यो छे, कॉर्पोरेटर छे, उपरांत जे भाजपना जे नेता छे तेमनी साथे भोजन लीधुं हतुं अने त्यारबाद अमित शाह रात्रि रोकाण जे छे ते અહીં સર્કિટ હાઉસ ખાતે ગોઠવવામાં આવ્યું હતું। રાત્રિના દરમિયાન ભાજપના જે ટોચના જે નેતા છે તેમની સાથે પણ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રાજ્યના જે મંત્રી છે તેમાં ફેરફાર થવાની આશંકા જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને આ જે બેઠક છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। આજે વહેલી સવારની વાત કરીએ તો વિવિધ જે પાટીદાર અગ્રણીઓ છે તેઓ પણ જે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે। હાલમાં જે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપરાંત જે સિવિલ કોડના જે સભ્ય છે ગીતાબેન શ્રોફ તેઓ પણ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં તેઓ વચ્ચે જે બેઠક છે તે બેઠક ચાલી રહી છે। આ વચ્ચે CR પાટીલ અને ગૃહમંત્રી જે હર્ષ સંઘવી જે છે તેઓ પણ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા છે। અંદાજિત 10:30 થી 11:15 વાગ્યાના અરસામાં જે અમિત શાહ છે તે કોસમાળા ખાતે ઇસ્કોન મંદિર જે ભૂમિપૂજન કરનાર છે ત્યાં પહોંચશે। 100 કરોડના ખર્ચે આ જે ઇસ્કોન મંદિર છે તે તૈયાર થશે। જે ખાતમુહૂર્ત છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યક્રમ પતાવીને સુરત અથવા ગેટ ખાતે જે જૈન મંદિર આવ્યું છે જ્યાં ગચ્છાધિપતિનો તેમની સાથે મુલાકાત કરશે, તેમના દર્શન કરશે અને બાદમાં 1:15 વાગ્યાના અરસામાં તેઓ સુરત એરપોર્ટ ખાતે પહોંચશે। સુરત એરપોર્ટથી તેઓ રાજકોટ જવા માટે રવાના થશે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે।